એટલે બસમાં ચડ્યા અમે 2 માણા, બધા અમારે સામું જ જોવે, જોવે જ તે ને. હું 1.5 ફૂટ, પેલું 6 ફૂટ, સર્કસ લાગે. અમે તો ચડ્યા એટલે મેં કીધું 2ની સીટ લીધી, ખાલી હતી તે. 3ની તો લેવાય ને, કોઈક નડતર વચ્ચે આવે. 2ની લીધી ને કીધું બારીએ બેસ. 2નો વાયરો ખાવાનો બહુ શોખ હોય, પવનનો શોખ બહુ હોય. બારીએ જ બેહાડી, કીધું બારીએ બેસ. એની જોડે હું બેઠો. એસટી ઉપડી, બસ ઉપડી એટલે માસ્તર આવ્યો, ટિકિટ 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 કરતો કરતો આવીને મારી સીટ જોડે આવ્યો. આવીને મને જોયો, મારા થનારા બહેરાને જોયું, મને કશું બોલ્યો જ નહીં. ડાયરેક્ટ પેલું શું કે ખબર છે, બોલો બેન કેટલી ટિકિટ આલું? 1 આલું 1.5 આલું. એને મને હું શેમાં ગણ્યું? મારું મગજ ના જાય, સાચું કહેજો બહેનો, હા ભાઈઓ, આ મારી ખોપડી ના જાય પછી. એટલે મેં કહ્યું માસ્ટર તને કોણ બેઠું દેખાશે? 1નો 1.5 વાળો કીધું, ઉપર કીધું સીટ પેકો થઈ જાય, નહીં ટિકિટ લેવી કીધું. 12 વર્ષે બાહુબલી વચ્ચે હડકા નાખવા આવી જાવ છો કીધું, ઉપર નહીં ટિકિટ લેવી. મેં રિસર્ચ ઝઘડો કર્યો કંડક્ટર જોડે, ટિકિટ લીધી જ નહીં, પાછો કાઢ્યો એને ટિકિટ જ ના લીધી, માડીને પાછો કાઢ્યો છે. એ સીટમાં બેઠો, બધું રાગે પડ્યું, બધા અમારે સામું જોતાય બંધ થઈ ગયા, હવાની રીતે હુવા માંડ્યા. 10-15 મિનિટ થઈ, તને આગળના ડોશીમાં ચડ્યા. ડોશી વાંકી ડોશીમાં ઠેંકતા આવ્યા, ઢીચિંગ કરતા અમારી સીટ જોડે આયા એનો વાંધો નહીં. પાછા આવીને મારા થનારા બૈરાને શું કે ખબર છે? અલ્યા બટા તાર છોકરાને ખોરામ લે, મારે બેહું છે. ડોશીમાન કીધું તમારું સત્યાનાશ કાઢે, આ એનો છોકરો નહીં, થનારો ધણી. શું કીધું? બૈરાને કીધું તું ઊભી થા. તો કે તમારે બારીએ બેવું છે? અરે મારે બારીએ નહીં બેવું, મારે તો ડાયરેક્ટ ભૂસકો મારવો છે બહાર. તું ઊભી થા, લે પકડ 500 રૂપિયા. 500 રૂપિયા પકડને સીધી ડાયરેક્ટ સ્પેશિયલ રિક્ષા કરીને ઘર ભેગી થઈ જાય. સ્પેશિયલ ઘર ભેગી થઈ જાય રિક્ષા કરીને. તો કે આપણે પિક્ચર, ઓછું પિક્ચર ચાલુ થયું છે. હા, બસમાં ઓછું પિક્ચર થાય છે. હા, આનો એન્ડ આવે ને, છેલ્લી ફાઇટ આવે, પેલા ઘેર જતી રાખી તું. તો એને ઘરે કાઢી મેં કીધું યાદ રાખજે, ઘરે જતા કીધું હા પર હવે કોઈ દી હું ફોન નહીં કરું, કોઈ દી તાર અહીંયા ઘેરે નહીં આવું, તને મળવા કે જોવાય નહીં, હું ડાયરેક્ટ લગ્ન કરવા આવીશ. તો કે હા લગ્ન તો 5-6 વર્ષની વાર છે, એ જે ગણું એ કહીને હગાઈ રાખવી લગ્ન તો જ ના. તો કે સગાઈ ના તોડે. તો કીધું 5-6 વર્ષ પર ડાયરેક્ટ લગ્ન કરવા આવીશ, ત્યાં સુધી આપણે બે કશું નહીં. તું 6 ફૂટ ઘેર અને હું 1.5 ફૂટ ઘેર. તો 5-6 વર્ષ થયા, હું તો 5-6 વર્ષ બધું ભૂલી ગયો કે જે તોફો થયો હતો. અને 6 વર્ષ થયા પછી લગ્ન લીધા, હે ધૂમધામથી